પાટણ નગરપાલિકાની લાલ આંખ. નિયમોનું ઉલ્લંઘન કરતા 48 કતલખાનાઓ સીલ કરાયા. વીજળી અને પાણીના જોડાણો કપાયા. પાટણ શહેરમાં ગેરકાયદેસર અને નિયમોના ઉલ્લંઘન સાથે ધમધમતા માંસના વેચાણ એકમો, કતલખાના વિરુદ્ધ નગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલિકાની ટીમે શહેરના ખાટકીવાડા વિસ્તારમાં આવેલા અંદાજે 48 જેટલા કતલખાનાઓને સીલ મારીને કાયદેસરની કાર્યવાહી કરી છે. નગરપાલિકા દ્વારા ગત 22 ડિસેમ્બરના રોજ આ એકમોના વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ 31 ડિસેમ્બરના રોજ પાલિકાની ટીમ દ્વારા આ વિસ્તારોમાં સઘન સર્વે કરવામાં આવ્યો હતો. નોટિસ અને સર્વે બાદ પણ નિયમોનું પાલન ન થતાં આજે ચીફ ઓફિસરના નેતૃત્વમાં મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. ફૂડ સેફ્ટી સ્ટેન્ડર્ડ એક્ટ 2006ના નિયમો મુજબ આ મીટ શોપ કાર્યરત ન હતી. સ્લોટરિંગ યુનિટ માટેની સરકારની સ્પષ્ટ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવતું ન હતું. આરોગ્ય અને સ્વચ્છતાના માપદંડો જળવાતા ન હોવાનો તપાસમાં બહાર આવ્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પાલિકાના ચીફ ઓફિસર સહિત પાલિકાની વિવિધ ટીમો, જીઈબી એટલે કે વીજ કંપનીની ટીમ અને ફાયર વિભાગની ટીમ આ ઓપરેશનમાં જોડાઈ હતી. માત્ર દુકાનો સીલ કરવા સુધી જ નહીં, પરંતુ નિયમભંગ કરનારા તમામ એકમોના વીજ જોડાણ, જીઈબી, નળ કનેક્શન અને ભૂગર્ભ ગટરના જોડાણો કાપી નાખવાની કામગીરી પણ પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. નગરપાલિકાની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાટણ શહેરમાં જે ગેરકાયદેસર રીતે જે કતલખાના ચાલે છે, આ કતલખાનાને આજ સીલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. આમાં નગરપાલિકા ચીફ ઓફિસર તરફથી પોલીસ બંદોબસ્તની માગણી કરવામાં આવેલી અને એમણે એમના જે દસ્તાવેજની પ્રક્રિયા જેવા કે એમના નિવેદન છે, કેટલી જગ્યાએ એમને નોટિસો આપી છે, આ બધી પ્રક્રિયા એમને પૂર્ણ કરતા અને પોલીસ તરફથી આ તમામ જગ્યાઓનો સર્વે કરી અને અમારા પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ એક મોટા બંદોબસ્તનું આજરોજ આયોજન કરવામાં આવેલું છે. એમાં અમારા તરફથી ડીવાયએસપી 1, પીઆઈ 12, પીએસઆઈ 18 અને અંદાજે 150 જેવી પોલીસથી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજરોજ બંદોબસ્તની પ્રક્રિયા ચાલુમાં છે.